ભાઈ તારા જોડવાને તો બે શાંતિ રાખજે પછી બે ના કરી તું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 26મી એપ્રિલે મતદાન યોજાવાનું છે ત્યારે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે। વડોદરા અને સુરતમાં ભાજપના ઉમેદવારોએ હવે સ્થાનિકોનો ગુસ્સો સહન કરવો પડ્યો છે। વડોદરામાં એક જગ્યાએ પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશો અને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચતા ચકચાર મચી ગઈ હતી। સુરતની વાત કરીએ તો રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો। ભાજપના ઉમેદવાર અને નેતાઓને ગો બેકના નારા સાથે હાંકી કાઢવામાં આવ્યા હતા। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ વખતે ખૂબ મહત્વની છે, કેમ કે આવતા વર્ષે આવી જશે ફાઇનલ રૂપી વિધાનસભાની ચૂંટણીઓ અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત ઝોકી દીધી છે। ભાજપના નેતાઓ જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે। આ પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓને ઘણી જગ્યાએ લોકોના ગુસ્સાનો સામનો પણ કરવો પડી રહ્યો છે। સૌપ્રથમ વાત કરીએ વડોદરાની, તો વડોદરા મહાનગરપાલિકામાં ઘણા સમયથી ભાજપનું શાસન છે, ત્યારે ભાજપના નેતાઓ જ્યારે વોર્ડ નંબર 5માં પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ વર્ષોથી સતાવતી પાયાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવાનું શરૂ કર્યું હતું। જોકે આ રજૂઆત દરમિયાન મામલો બિચકી ગયો હતો। જોતજોતામાં વિવાદ એટલો વધ્યો કે કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી। એક કાર્યકરે સ્થાનિક સાથે દાદાગીરી કરીને તેને ધક્કો મારી દીધો હતો। વાત ફેંટ પકડવા અને મારામારી સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં હવે ભારે રોષ ફાટી નીકળ્યો છે। ડોક્ટર હિતેન્દ્ર પટેલની હાજરીમાં થયેલી આ બબાલને કારણે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર કાર્યક્રમમાં વિક્ષેપ પડ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાની વેદના રજૂ કરે છે ત્યારે સત્તાધારી પક્ષના કાર્યકરો દાદાગીરી પર ઉતરી આવે છે। તો આવો સૌપ્રથમ નજર કરીએ એ દ્રશ્યો પર જે વડોદરાથી સામે આવ્યા છે। ડોક્ટર ભાઈ તારા જોડવાને તો બે શાંતિ રાખજે પછી બે ના કરી તું બધો વિડીયો લેજો, આ બધો ઇસ્યુ પેદા કરી છોકરા પર હાથ લગાવો। હવે વાત કરીએ સુરતની, તો સુરત મહાનગરપાલિકામાં પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, ત્યારે ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પક્ષ માટે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। ગોરાટ વિસ્તારમાં અશાંત ધારાનો અમલ થયો ન હોવાથી ફરિયાદ સાથે લોકોમાં ભાજપના ઉમેદવારો પ્રત્યે ભારે રોષ છે। વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવાર ગોરાટ મંદિરે દર્શન કરવા જવાના છે તેવી જાણ થતાં જ સ્થાનિક મહિલાઓએ કાળા કપડાં પહેરીને વિરોધ દર્શાવ્યો છે। મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મંદિરે ભલે દર્શન કરવા આવો પણ સોસાયટીમાં પ્રચાર કરવા આવશો નહીં।
ઉમેદવારોની સાથે ધારાસભ્ય અને વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, માજી મેયર હેમાલી બોગાવાલા તેમજ પૂર્વ ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલા પણ હાજર હતા. જોકે મહિલાઓએ આ નેતાઓનો ઉઘડો લેતા કહ્યું છે કે જ્યારે જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી ને હવે મતો માંગવા આવી ગયા છે. આક્રોશિત મહિલાઓ, યુવાનો અને અન્ય લોકોએ ભાજપ ગોપેક અને જય શ્રી રામના નારા લગાવી ઉમેદવારોને ધક્કે ચઢાવ્યા છે. આવો નજર કરીએ દ્રશ્યો પર જે સુરતથી સામે આવ્યા છે. તો આપ સૌ મતદારોને અપીલ કરીએ છીએ કે 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ત્યારે મતદાન કરવાનું ના ભૂલશો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.